નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે વધુ એક મહત્વની અપડેટ ગુજરાત સરકાર દ્વારા આપી છે. ગુજરાત સરકાર દ્વારા રેશન કાર્ડને લઈને એક નવો નિયમ જાહેર કર્યો છે. જો તમારી પાસે પણ જૂનું બારકોડવાળું રેશન કાર્ડ છે તો ગુજરાત સરકારનો આ નવો નિયમ જાણી લો, નહીં તો તમને ભારે નુકસાન થઈ શકે છે. વિગતવાર માહિતી જોઈએ તો ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે બારકોડ રેશન કાર્ડના સ્થાને હવે ઈ-સાઇન આધારિત QR કોડવાળું સ્માર્ટ રેશન કાર્ડ ઇસ્યુ કરવાનો નિર્ણય લીધો છે, જેને વહીવટી મંજૂરી પણ મળી ગઈ છે. આ નવા સ્માર્ટ રેશન કાર્ડથી અરજદારોના સમય અને નાણાંની બચત થશે અને ડિજિટલ સુવિધામાં વધારો થશે. ગુજરાતના પુરવઠા વિભાગે રેશન કાર્ડ સંબંધિત એક મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. હવે રાજ્યમાં જૂના બારકોડ રેશન કાર્ડને બદલે ઈ-સાઇન બેઝ અને QR કોડ ધરાવતું સ્માર્ટ રેશન કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે. આ નવી બાબતને વહીવટી મંજૂરી પણ આપવામાં આવી છે અને તેને અમલમાં મૂકવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પરિપત્ર અને ફોર્મ્સની જે જાહેરાત છે તેમાં રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા આ અંગે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્રમાં NFSA રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 કાર્ડ ધારકો અને અન્ય રેશન કાર્ડ ધારકો બંને માટે નવા અરજી ફોર્મના નમૂના પણ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઈ-સાઇન વાળું અને QR કોડ ધરાવતું સ્માર્ટ રેશન કાર્ડ કેવું હશે તેના નમૂના પણ આ પરિપત્રમાં સામેલ કરીને રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી, રાજકોટ કલેક્ટર સહિત રાજ્યભરના તમામ DSO, જિલ્લા પુરવઠા અધિકારીઓ અને કલેક્ટરોને જાણ કરી દેવામાં આવી છે. સ્માર્ટ રેશન કાર્ડના જે ફાયદા છે તેમાં પુરવઠા વિભાગના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2024-25માં અરજદારોના સમય અને નાણાંની બચત થાય તેમજ ઘરે બેઠા સ્માર્ટ કાર્ડ મેળવી શકે તે માટે બારકોડ રેશન કાર્ડના સ્થાને આ નવી સિસ્ટમ અપનાવવામાં આવી રહી છે. આનાથી કાર્ડ ધારકોને વધુ સુવિધાજનક અને સુરક્ષિત રીતે સેવાઓ મળી રહેશે. નવા ફોર્મ્સ અને ફોર્મેટની વાત કરીએ તો સરકારની કાળજીપૂર્વકની વિચારણાને અંતે રેશન કાર્ડ અંગેના હાલના ફોર્મ અને ફોર્મેટમાં સુધારો કરીને નવેસરથી વિગતો બહાર પાડવામાં આવી છે. નવું રેશન કાર્ડ મેળવવા માટેનું જે અરજી ફોર્મ છે તે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013માં સમાવેશ કરવા અંગેનું અરજી ફોર્મ અને અરજદાર અરજી કરે ત્યારે જે રેશન કાર્ડ આપવામાં આવે તેનું ટેમ્પલેટ. અને ચોથું, સ્માર્ટ રેશન કાર્ડનું ફોર્મેટ. જોડાણ 4 મુજબ હાલની પરિસ્થિતિ અને મુશ્કેલીઓની વાત કરીએ તો દરમિયાન સસ્તા અનાજના દુકાનદાર અગ્રણીઓ પાસેથી મળતી વિગતો મુજબ આજની તારીખે પણ મે મહિનાનો ઘઉં, ચોખા સહિતનો જથ્થો રાજકોટ શહેરની 35 જેટલી દુકાનોએ પહોંચ્યો નથી, જેના કારણે ભારે દેખારો જોવા મળી રહ્યો છે. અને જૂન મહિનાનો જથ્થો પણ સાથે આપવાનો છે, પરંતુ તે અંગે કે જથ્થો આપવા અંગે હાલ કોઈ કાર્યવાહી ના થતા રેશન કાર્ડ ધારકોની હાલત હાલ ભારે કફોડી બની છે. આ નવી વ્યવસ્થા અમલમાં આવે તે પહેલા જૂના જથ્થાની વિતરણ વ્યવસ્થા સુચારુ બને એ પણ જરૂરી છે. ધન્યવાદ.